એવું થયું ડાર્લિંગ, હું કોલેજમાંથી બહાર નીકળ્યો અને સામે પેલો મળ્યો. કોણ પેલો? એ આપણો આપણો કોણ? લલિત બોબડો. ચાલશે ને? તો નહીં એટલે લલિતે મને કહ્યું ચાલ મારી સાથે આપણે બિયર પીવા જઈએ. મેં કહ્યું નહીં 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 લલિયા, મારી બૈરી ઘરે રાહ જોતી હોય, મારે તો ઘરે જ જવું પડશે, તું મારી સાથે ચાલ. હવે હું લલિતને લઈને ઘરે આવતો હતો, રસ્તામાં પોલીસે ગાડી ઊભી રાખી. કેમ? પૂછ્યું કેમ આટલી મોડી રાત સુધી કેમ બહાર ભટકો છો, ઘરે વાઈફ નથી? તો લલિત કે સાહેબ વાઈફ છે એટલે જ ભટકીએ છે. દબંગ બનવા નીકળ્યો તો ને બરાબર નો આ બધું મારી આ હરક પદુડી બૈરીએ ઊભું કર્યું. પંડ્યાજી ઉપવાસ કરેગા, બાપા કી ટાંગ કરેગા. હું તો એટલે જ કહું સાહેબ, દુનિયામાં બૈરી જેવું વિચિત્ર પ્રાણી બીજું એકે નથી. પતિને સુખેથી જીવવાય ન દે ને સલી કડવા ચોથના વ્રત કરી કરીને મરવાય ન દે, માણસને અધમુઓ કરી નાખે. બચી ગયો. સોરી તમારે વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. કેમ? હું કેમ? અમારો આખો દિવસનો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી હવાથી નહીં લગીની ખીસ કોના પર ઉતારવી? આ ડોલ કેમ એને કહો તમે? સોરી શું થયું? મજા નહીં? બાજુ તું પાછું કરું. કેમ આ ડોલ નાખો? કેટલી વાર કીધું છે લટકાવી દેવાય એમ? તેમાં શું થઈ ગયું? રાડો શું પાડે એટલી બધી? અરે ટુવેલ જ નાખ્યો, પાણી એક ડોલ નથી નાખ્યું. વાત તો સહી આમ લટકાવી દેતા કેટલી વાર લાગે? તો તું લટકાવી દે ને, તને શું વાંધો? એટલે અમારે રીસ કરવાનું, નોકરાણી શું કરવું? આખો દેમાં રીસ કરવાનું. કાંગી દો. ઓકે સોરી તો બોલું. સોરી 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 रुक जा, नागमणि लेके जाओ. સોરી. चल गौ. ઓય ઓય આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા. કે મારા જેવા તો રોજ એક નવું ઓર્ડર કરે. હે વાલી, આજ તો ઘણા બધા મહેમાન છે, રવિવારે છે, લાઈ તને કઈક સુધારી દો. કઈ સુધારવું નથી, તમે સુધરી જાવ ને તોય બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આખા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે એરે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, ભોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. હું પણ આવી. ના 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 ના, તું ક્યાં જાય છે વાલી? વાલી. બેસ ને. અચ્છા. બેસ. ઓકે. અહીંયા નહીં, ત્યાં બેસ, વધારે કમ્ફર્ટેબલ છે. આવ બેસ બેસ બેસ. આ કાર્પેટ બહુ જ ગંદી થઈ ગઈ છે. લો બોલો. જરા જો. બકુલ, લેટર આગળ વધારો. મિસ્ટર નાગાસાકી વેઇટિંગ ફોર રિસ્પોન્સ. આ શું? એન્ડ ગેટિંગ લિટલ. હસમુખ, હા અહીંયા આવો. ભાઈ તો કામ કરવા દે ને અહીંયા અમને. આ ફોટો. ગુડ પ્રોગ્રેસ. ફોટો? આ જુઓ. શું ફોટો? આ જુઓ. કોણ છે આ?
જાણીતો ચહેરો લાગે છે અને ક્યાંક જોયો છે. બકુલ છે બ- આ બકુલ બાબુચા સોનિયા કપૂર સાથે શું પ્રમીલા ફોન હા, આપો. હા, પણ મને શું ફોન છે? આપ. એક મિનિટ. મારે કેટરરને ફોન કરવો અરે છે. ભાઈ એની સાથે જ વાત ચાલે છે એની- જુઓ ભાઈ તમે સાંભળ્યું ને પહેલા મને આપને ઝટ પહેલા મારે અલ્યા શું ભાઈ છે? મારો બગડી ગયો છે પેલો ત્યાં બહાર ઊભો છે તું મને કર હસમુખ ચૂપ અરે પણ તું એક હા 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 મેસેજ આવ્યો છે નહીં નથી જોવાનો મેસેજ નહીં હસમુખ ગાંડા થઈ ગયા વાલી જૂના ફોન પર મેસેજ નહીં જોવાના હે? તારે માટે નવો આઈફોન લીધો છે આવી ગયા હા હું આમથી એમ હાલ્યો આવતો હતો ને તે ખામેથી એક ગધેડો આવતો હતો તે ગધેડો દીદી મારે છે એટલે ઈ ગધેડો સામેથી આવે અને હું અહીંથી દીદીન કાઈ કે ના એ તમે બે સાના મના રહ્યો મને ગધેડાની વાત સાંભળવા દ્યો હા હું તમ કહેતા હતા માલતી ના કરે નારાયણ ને હું જો પાછો ન આવતો તું અશ્વિન ને પરણી જજે મને વચન આપ તું અશ્વિન સાથે જ લગ્ન કરીશ સલાહ મને બહુ હેરાન કર્યો હવે એને ખબર પડે પાવભાજી મિલેગા આ રસીલાનું ઘર છે જેપી હા જેપી હા, હા. જેપી ઊભા થાવ 2 વાગી ગયા છે પેલા લોકો આવતા જશે તમને કોડ વર્ડ યાદ છે ને કેવા કેવા ગાંડા જેવા સવાલો પૂછે છે કોડ વર્ડ બોલીશું નહીં તો છોકરાને છોડશે નહીં ક્યારથી કોડ વર્ડ જ ગોખી રહ્યો છો મને યાદ છે ચના ભટુરા મિલેગા ઉભી રહેતું મને નહીં કે મને હૈયે છે ને હોઠે નથી વડાપાઉં મિલેગા ભાજી મિલેગા એની માને પાઉંમાં વડું મુકાઈ ગયું મારાથી વડાપાઉં મિલેગામાં તો કોઈક બીજાનો છોકરો આપણને આપી દેશે કે આપણે તો ફાયદામાં છીએ પણ હવે પાછા બધા નામ બામ બદલાવો બેંકમાં મને યાદ છે પાઉંભાજી મિલેગા પાઉંભાજી મિલેગા પાઉંભાજી મિલેગા અરે વઢવાનું નથી અરે મગજમારી નહીં કરો ને જેપી સાંભળો મારે તમારું હેલ્થ બુલેટિન બહાર પાડવાનું છે હેલ્થ બુલેટિન હેલ્થ બુલેટિન હું જાહેર કરવાની છું તમારી તબિયત એકદમ લથડી ગઈ છે ચાલો લથડા જાઉં લથડો એટલે શું કરવાનું અરે મારે વિડિયો શૂટિંગ લેવાનું છે આમ લથડો મંડો ઊભા થઈને તું એક કામ કર આપણા લગ્નની વિડીયો બતાડી દે હા? તારી સાથે 4 ફેરા લીધા ત્યારથી હું લથડી જ ગયો છું આ જો મને લો બીપી થઈ ગયો થોડો છુંદો તો ચટાડ સીધા ઉભા રહો ચાલો સીધા ઉભા રહો અરે પેટ અંદર નાખો પગ પર છો અરે આ એ છાતી નહીં ફૂલાવો એની માને આ અંદર જાય તો આ બહાર આવે કે નહીં કેટલી વાર થઈ ગયું ચાલો વાકા વળો વાકા અરે વાકા વળો ને સરખા ઘડી કરીને કબાટમાં મૂકી દે શેક શેક આ શું તું કૂતરાને ટ્રેનિંગ આપે સીટ 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 કરે મને નીચે લઈ જા મગજ ફેરવી નાખ્યું સાલીએ સીટ 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 તમારી કિડની પર સોજો છે સાલી હું સુઈ ગયો તો ત્યારે તે મારી કિડની કાઢી લીધી ફ્રીજમાં મૂકજે ને તો બગડી જાય અરે પ્રેક્ટિસ કરું છું મારે શું બોલવાનું છે એની એટલે તું હેલ્થ બુલેટિનમાં આવું બોલે છે હા તમારી કિડની પર સોજો છે લીવરમાં લોચો છે બીપી લો થઈ ગયું છે હૃદયમાં કાણા પડી ગયા છે આંતરડા ઢીલા પડી ગયા છે सिन्हा साहब एक सवाल पूछूं आपको मतलब आप ऐसे मराठी है तो गुजराती इतना कैसे बोलते हैं મારા વાઇફ ગુજરાતી છે લે ઓહો હો લો મિસિસ ગુજરાતી હોય તો આવડી જ જાય ગુજરાતીમાં દબડાવતી હશે ને ચાલ સિંધે નવા જા સિંધે કપડા બોલી દે સાબુની ગોટી લગાડ શું બોલો છો ઘરમાં બધાનું સરખું જ હોય ગુજરાતી બૈરા ભલભલાના ગાભા કાઢી નાખે છોડને હવે શાંતિ રાખ सर एक छोटी रिक्वेस्ट है इसका कुछ करने का है કોણ હે ये माय मिस्टेक મેં નામ ન કહ્યું મેરા લડકા હે રાहुल રાહુલ ભાઈ રેવા દે નામ સાંભળીને જ મોઢું બગાડ્યું ચૂપ રે
હોમ મિનિસ્ટર સયાજીરાવ શિંદે. બેસો ને એ બેઠા જ છે ડોબી. તાળા પડો. તો શું ગાંડા કાઢે આડા પડો? મિનિસ્ટર આપણા ઘરમાં આવીને આડા પડી જાય? એ લોકોની આડા પડવાની જગ્યાઓ જુદી હોય.